અંકલેશ્વરના સારંગપુર ગામ વિસ્તારમાં આવેલા મોબાઈલ ટાવરમાંથી 16 બેટરી સેલની ચોરીના ગુનાનો ભેદ અંકલેશ્વર જાડસી પોલીસે ગણતરીના દિવસોમાં ઉકેલી એક આરોપીની ધરપકડ કરી છે. અંકલેશ્વરના મીરાનગર ખાતે દુર્ગા માતા મંદિર પાછળ રાજપીપળા રોડ પર આવેલા મોબાઈલ ટાવરના કેબિનેટનું તાળું તોડી અજાણ્યા શખ્સે 16 બેટરી સેલની ચોરી કરી હતી. દરેક બેટરી સેલની કિંમત 6,000 મુજબ 96,000નો મુદ્દામાલ ચોરી ગયો હતો. આ અંગે અંકલેશ્વર જાડસી પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો હતો. પોલીસ તપાસ દરમિયાન સીસીટીવી ફૂટેજ, હ્યુમન સોર્સ અને ટેકનિકલ સર્વેલન્સના આધારે પોલીસે બબલુ ચોકડી નજીક વોચ ગોઠવી હતી. ત્યાંથી લાલ રંગના બજાજ 3 વ્હીલ ટેમ્પા નંબર GG03BU 2026માં ચોરીનો મુદ્દામાલ લઈ જતા રવિ જોરુભાઈ પરમારને ઝડપી પાડ્યો હતો. આરોપી હાલ જાડેશ્વર ચોકડી ઓવરબ્રિજ નીચે ભરૂચ ખાતે રહે છે અને મૂળ સારંગપુરનો રહેવાસી છે. પોલીસે તેની પાસેથી ચોરીના 16 બેટરી સેલ તથા અંદાજે 1,50,000 કિંમતનો ટેમ્પા મળી કુલ 2,46,000નો મુદ્દામાલ કબજે કર્યો છે. પ્રાથમિક તપાસમાં આરોપી સામે અગાઉ મારામારી, ધમકી, જુગાર અને પ્રોહિબિશન સંબંધિત 4 ગુનાઓ નોંધાયેલા હોવાનું પણ સામે આવ્યું છે. હાલ પોલીસે આરોપી સામે વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.